આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું તમારી સાથે હિના। સમાચારની શરૂઆત કરીશું। ઓમ બિરલા લોકસભાના સ્પીકર ચૂંટાયા હતા। ધ્વનિમતથી નિર્ણય કરવામાં આવ્યો હતો। ઓમ બિરલા સ્પીકર ચૂંટાયા બાદ નેતા સદન નરેન્દ્ર મોદી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી સ્પીકરના આસન સુધી લઈને ગયા હતા। ઓમ બિરલાના આસન સુધી પહોંચવા પર પ્રોટેમ સ્પીકર ભર્તુહરી મહતાબે કહ્યું કે આ તમારી ખુરશી છે, તમે સંભાળો। વડાપ્રધાન મોદીએ બીજી વખત સ્પીકર ચૂંટાવા પર ઓમ બિરલાને શુભેચ્છા પાઠવી હતી। પીએમ મોદીએ કહ્યું કે અમને બધાને વિશ્વાસ છે કે આગામી 5 વર્ષ તમે અમારું માર્ગદર્શન કરશો। આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વિનમ્ર અને વ્યવહાર કુશલ વ્યક્તિ સફળ સભ્ય હોય છે। તમને તો મુસ્કાન પણ મળી છે। તમારી આ મીઠી મીઠી મુસ્કાન અમને બધાને પ્રસન્ન કરે છે। બીજી વખત સ્પીકરનો કાર્યભાર મળવો નવા રેકોર્ડ બનતા જોઈ રહ્યા છીએ। બલરામ ઝાખડજી 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ સ્પીકરનું દાયિત્વ ફરી મળ્યું હતું। તે બાદ તમે છો જેને આ તક મળી છે। તમે જીતીને આવ્યા છો, નવો ઇતિહાસ રચ્યો છે। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્પીકર ચૂંટાવા પર ઓમ બિરલાને શુભેચ્છા પાઠવી હતી। રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષ સરકારનો સાથ સહયોગ કરવા માંગે છે। સરકાર પાસે પોલિટિકલ પાવર વધારે છે, પરંતુ વિપક્ષ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે। અમને વિશ્વાસ છે કે તમે અમારો અવાજ ઉઠવા દેશો। વિપક્ષનો અવાજ દબાવવાનો અલોકતાંત્રિક છે। વિપક્ષ તમારી પૂરી મદદ કરશે। તો ગોધરા નીટ પરીક્ષા ચોરી મામલે હાલ તપાસ સીબીઆઈ કરી રહી છે। સર્કિટ હાઉસ ખાતે સીબીઆઈના 6 જેટલા અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સાથે 1000 જેટલા કાગળો સાથેની આ તપાસ ઇંગ્લિશમાં કન્વર્ટ કરીને સીબીઆઈ દ્વારા આમાં કઈ કડી મળે તો બનાવ સ્થળની તપાસ કરી શકે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી। હાલ તો આ નીટ પરીક્ષાના જે સરકારી પંચો હતા તેમને પણ સર્કિટ હાઉસ બોલાવીને પૂછપરછ કરવામાં આવી રહી હોય એમ કહીએ તો નવાઈ નહીં। હાલ તો આ સમગ્ર મામલે સીબીઆઈ માત્ર ને માત્ર સર્કિટ હાઉસમાં ડેરો જમાવીને આ નેટ પરીક્ષા જે રાષ્ટ્રીય પરીક્ષા કહેવાય એનો જે ચોરી મામલો છે એની સમગ્ર તપાસ અહીં બેસીને કરી રહી છે। તો વલસાડ જિલ્લાના ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ મનીષ રાયની આગેવાનીમાં યોજાઈ હતી। કરોડો રૂપિયાના વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી। વિરોધ પક્ષના એકમાત્ર સભ્યએ લાખો રૂપિયાના ચૂકવણાને લઈ ધારદાર દલીલ કરી હતી, તો વિકાસના કામો અંગે પક્ષપાત કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। ઉમરગામ પાલિકામાં ગત સમયે બ્લેકલિસ્ટ કરાયેલી એક એજન્સીના બિલ ચૂકવણાને લઈ ફરી મન પરિવર્તનની બાબત ચર્ચામાં આવી હતી। પાણીનો વેરો આગામી એપ્રિલ માસથી ડબલ કરી વધારવા માટે ચર્ચા કરવામાં આવી હતી। ઉમરગામ પાલિકાના વોર્ડમાં ભૂતિયા પાણીના કનેક્શન અને ગેરકાયદે બાંધકામો મામલે જવાબદાર કોણ હતું એવો પ્રશ્ન ચર્ચામાં રહ્યો હતો। પાલિકાના ચીફ ઓફિસર દ્વારા 70% ગેરકાયદેસર બાંધકામો વર્ષોથી હોવાની ટકોર કરતા સભામાં સોંપો પડી ગયો હતો। 2024 લોકસભાના ઇલેક્શન પછી આચારસંહિતા પૈતા પછી હવે આ પહેલું ઉમરગામ નગરપાલિકામાં પહેલી સામાન્ય સભા થાય છે। એમાં 12 જેટલા મુદ્દાઓ અત્યારે લીધા છે। એમાં મુખ્ય મુદ્દાઓમાં આયોજન છે, લગભગ 10 કરોડ રૂપિયાનું લગભગ આયોજન કરવાની વાત છે। અને એક બીજા મુદ્દામાં પીએમસી અને થર્ડ પાર્ટી એજન્સી નક્કી કરવાની એક બાબત છે। વેરાના દરમાં કંઈક વધારો કરવાની ચર્ચા થઈ અત્યારે। જે ઇલીગલ પાણીના ઇલીગલ કનેક્શન હતા એને કેવી રીતે રેગ્યુલરાઇઝ કરવાનું અને પેનલ્ટી કે લેવાનું કે નહીં એની એક ચર્ચા થઈ। ને મુખ્ય મુદ્દાઓમાં આ જ મુદ્દાઓ રહ્યા ને હવે રેગ્યુલર કામમાં આપણા કામો સારા એવા ચાલી રહ્યા છે। વિકાસના કામો જેમાં કે ક્રિકેટ ગ્રાઉન્ડ, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મોટા ભાગે જે વર્ષો જૂના કામો જે અટકેલા હતા કે
ટેકનિકલી કે જે કઈ પણ રીતે કામ નહીં થતા હતા એ અત્યારે હોપફુલી ચાલી રહ્યા છે ને લગભગ હવે અમે વર્ષની અંદર અને જેટલા કામો હાથ પર લીધા છે એ વર્ષની અંદર લગભગ પતી જાય એ રીતે અમે કામ કરીએ. તો મોડાસા નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. મોડાસાના નવજીવન ચોક પાસેની ગટર પર ફિટ કરેલી જાળીમાં યુવતીનો પગ ફસાઈ ગયો હતો. જાળીમાં બે પ્લેટો વચ્ચે જગ્યા વધારે હોવાથી યુવતીનો પગ ઘૂસ્યો. યુવતીનો પગ ફસાતા લોકટોળો ભેગા થયા હતા. રોરો પોકાળ કરતી યુવતીનો પગ કટર વડે લોખંડની પટ્ટી કાપીને બહાર કઢાયો હતો. મોડાસા નગરપાલિકા દ્વારા ગટરના ઢાંકણા તૂટવાની ઘટના પર ધ્યાન કેમ નથી આપતું? વારંવાર ગટરના ઢાંકણા તૂટવાની બનતી ઘટના બાદ કેમ તંત્ર જાગતું નથી? કેમ કોઈ મોટી ઘટના બને તેની રાહ તંત્ર જોઈ રહ્યું છે? હજુ મોડાસા શહેરમાં ઘણા રોડ પરના ગટરના ઢાંકણા નથી અથવા તૂટી ગયા છે. કોઈ બી જણ પડી જાય કે પગ બી જણ ફસાઈ ગયો બરોબર આજનો બનાવ બની ગયો તો આટલી મોટી ગેપ જોઈએ જ ના માપની જ જોઈએ નગરપાલિકાની ઘોર બેદરકારી. ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતું કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા 2 દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ મહોત્સવની 21મી કડી તારીખ 26 જૂનથી શુક્રવાર તારીખ 28 જૂનના દિવસો દરમિયાન યોજવામાં આવશે. ઉજવણી ઉલ્લાસમય શિક્ષણના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ દિવસે બુધવાર તારીખ 26મી જૂને વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બિલીઆંબાની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવ્યું હતું. મુખ્યમંત્રી બિલીઆંબા પ્રાથમિક શાળામાં 24 બાળકોને ધોરણ 1માં, 21 બાળકોને બાલવાટિકામાં અને 7 ભૂલકાઓને આંગણવાડીમાં પ્રવેશ આપ્યો હતો. પણ આપણે જો આપણા વિદ્યાર્થી આપણું જે બાળક છે એની સાથે જો બેસીએ તો આપણને ખબર પડે કે ભાઈ એ શું ભણી રહ્યો છે. અને કદાચ ક્યાંક સ્કૂલમાં પણ તમે આવવાનું રાખો, કારણ કે અહીંયા આગળ આપણા વાલીઓ માટેની પણ એક કમિટી બનાવેલી છે અને એ કમિટીમાં તમે આવો તો એમાંય તમે સ્કૂલમાં પણ જો ક્યાંક તમને મુશ્કેલી લાગતી હોય કે ભાઈ સ્કૂલમાં શિક્ષકો પ્રત્યે કંઈ કહેવાનું હોય, કોઈ ફરિયાદ હોય તો એ પણ અમારા સુધી પહોંચાડી શકે. પણ તમારી જેટલી જાગૃતિ રહેશે એટલું અત્યારે શિક્ષકો પણ પૂરતું ધ્યાન આપે છે. અમે એટલું અત્યારે ઘણા બધા શિક્ષકો, કોઈક શિક્ષક હોઈ શકે એવું, પણ શિક્ષક અત્યારે વિદ્યાર્થી એક દિવસ ના આવે અને જો બીજા દિવસે સ્કૂલે ના આવ્યો હોય તો બીજા દિવસની સ્કૂલ પતાયા પછી શિક્ષક સીધો એના ઘરે પહોંચી જાય છે કે ભાઈ શું તકલીફ પડી. આ કેટલી સારી શિક્ષકોની ભાવના પણ અત્યારે જુઓ તમે કે વિદ્યાર્થીઓ પાછળ પૂરતું ધ્યાન આપે છે. ફક્ત આપણે બધાએ સહયોગ કરવાનો છે. માનનીય નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આપણે બધા પ્રયાસ કરીશું, તમને કોઈ તકલીફ નહીં પડવાથી. અહીંયા સુધી અમે આવ્યા છીએ તો કહે છે કે ભાઈ ડાંગ જિલ્લો અને ડાંગ જિલ્લામાં આ છેવાડાનું ગામ એવું કહેવાય. આજે તમે અહીંયા આગળ છે કે અહીંયા સુધી આવ્યા ત્યાં સુધી તમે રોડ રસ્તાથી માંડીને બધી જ વ્યવસ્થા તમે જુઓ તો તમને એવું લાગે નહીં કે છેવાડાનું ગામ છે, પહેલું ગામ છે એવું છે. કારણ એને સૌથી વધારે જો કોઈએ આ પહેલું ગામ બનાવ્યું હોય તો આ ગામના લોકોએ બનાવ્યું છે. આ ગામના લોકોની મહેનત છે. તમે જુઓ દરેકે દરેક ક્ષેત્રે. અહીંયાથી પેલો ભાઈ કહેતો હતો કે ભાઈ અમે ખોખોની ટીમના આખા તો આજથી સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો હતો. શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને કોઈ પણ શિક્ષણથી વંચિત ન રહી જાય તે ઉદ્દેશ્યથી દર વર્ષે પ્રવેશોત્સવ ઉજવાય છે. ત્યારે તાપી જિલ્લા ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે નાના ભૂલકાઓને શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો. દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સૌ ભણે અને સૌ આગળ વધે તે હેતુથી દર વર્ષે શાળા પ્રવેશ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. શહેરી વિસ્તારથી ગ્રામ્ય વિસ્તાર સુધી તમામ બાળકોને શિક્ષણનો લાભ મળી રહે અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શહેરી વિસ્તારોમાં શાળા પ્રવેશ મહોત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જેને પગલે તાપી જિલ્લાની 797 શાળા
તેમજ આંગણવાડી મળીને કુલ 27,950 જેટલા ભૂલકાઓને આ 3 દિવસ દરમિયાન શાળા પ્રવેશ કરવામાં આવશે. આજે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ સહિતના મહાનુભાવોના હસ્તે નવા નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ભૂલકાઓનું મનોબળ વધાર્યું હતું. સમગ્ર ગુજરાતમાં કન્યા કેળવણીના ભાગરૂપે શાળા પ્રવેશ ઉત્સવ સમગ્ર ગુજરાતમાં ઉજવી રહ્યા છે અને તેના ભાગરૂપે આજે હું તાપી જિલ્લાની અંદર શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત મેં માંડણ, કીકાકોઈ અને ત્રીજી શાળા ઉખલડા કરી રહ્યો છું. એ દરમિયાન સમગ્ર 3 દિવસ દરમિયાન તાપી જિલ્લામાં 27,000 જેટલા બાળકો નવા પ્રવેશ લેશે. સાથે સાથે મને કહેતા આનંદ થાય કે દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2 ઓક્ટોબર 2002 થી આની શરૂઆત કરવામાં આવી અને નરેન્દ્રભાઈએ અવિરત 20 વર્ષનું આ કાર્ય આજે આપણે જોઈએ તો કન્યાઓમાં ખૂબ જ શિક્ષણ આગળ આવ્યું છે. એ જોઈ શકાય છે. એનું ફળ આજે આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. સમગ્ર ગુજરાતની અંદર કન્યાઓ મોખરે છે શિક્ષણમાં અને તેના ભાગરૂપે આજે દરેક જગ્યાએ જે શિક્ષણ કાર્ય શરૂ કર્યું છે એ શિક્ષણ કાર્યની અંદર ગુણવત્તાયુક્ત શિક્ષણ, પારદર્શક શિક્ષણ અને બધા જ વાલીઓ સભાનતાપૂર્વક આ કાર્યમાં જોડાય તેના માટે શરૂઆત કરી હતી અને હું ગુજરાતના મોદી અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રીને અભિનંદન આપું છું કે અમારા આદિવાસીના બાળકો આગળ ડોક્ટર બની શકે, એન્જિનિયર બની શકે, પાયલોટ બની શકે એના માટેની યોજના પણ હવે કરી છે. અને મને કહેતા આનંદ થાય છે કે આજે સમગ્ર ગુજરાતમાં જે આદિવાસીઓની 300 સીટ છે મેડિકલની એ તમામે તમામ ભરાઈ જાય છે. તેથી મને ખૂબ આનંદ થાય છે. તો આ તરફ આગળ વાત કરીએ. બનાસકાંઠા જિલ્લામાં બુધવારે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને થરાદ તાલુકાના નારોલ ગામે બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં બુધવારે 2,679 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો, જેમાં 93,000 ઉપરાંતના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં થરાદના નારોલી ગામે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો, જેમાં બાળકોને કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહી બાળકોને આશીર્વાદ પાઠવ્યા હતા. તો પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગને સરકાર દ્વારા રેસ્ક્યુ ક્રાફ્ટ મશીન ફાળવવામાં આવ્યું છે. આ મશીન પાણીમાં ડૂબતા માણસને બચાવીને કિનારા સુધી લાવવાનું કામ કરશે અને આ સમગ્ર કામગીરી રિમોટથી કરવામાં આવશે, જેનું ટેસ્ટિંગ દાંતીવાડા ખાતે કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં આગામી ચોમાસાને ધ્યાને લઈ પાલનપુર નગરપાલિકાને સરકાર દ્વારા આપત્તિ સમયે લોકોના જીવ બચાવવા માટે એક બોટ અને રેસ્ક્યુ ક્રાફ્ટ મશીનની ફાળવણી કરવામાં આવી છે, જેમાં રેસ્ક્યુ ક્રાફ્ટ મશીન રિમોટ કંટ્રોલથી ઓપરેટ કરવામાં આવશે, જે 1 કિલોમીટર સુધીના અંતરમાં કામ કરી શકે છે. જેથી દાંતીવાડા ખાતે આ મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં દાંતીવાડા ડેમની પાછળના ભાગે પસાર થતા પાણીમાં એક યુવક ડૂબી રહ્યો છે એવી મોકડ્રીલ કરી, જેને રેસ્ક્યુ ક્રાફ્ટ મશીનને રિમોટ કંટ્રોલ દ્વારા ઓપરેટ કરી મશીનને નદીમાં મોકલી ડૂબતા યુવકને બચાવીને કિનારા સુધી લાવવામાં આવ્યું હતું. તેમજ પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગને ફાળવેલી બોટનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેથી આગામી સમયમાં ચોમાસામાં પૂર તેમજ નદીમાં ડૂબતા માણસને બચાવવા અને આપત્તિ સમયે લોકોના જીવ બચાવી શકાય તે માટે મશીનોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, જેમાં ફાયર ઓફિસર પ્રદીપભાઈ બારોટ, વાયરલેસ ઓફિસર જગદીશભાઈ જોશી, લેન્ડિંગ ફાયરમેન મહાદેવભાઈ ઠાકોર સહિત ફાયર વિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો. તો ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા વિશ્વ ડ્રગ વિરોધી દિનની ઉજવણી કરવામાં આવી હતી.
ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે 500 થી વધારે વિદ્યાર્થીઓની હાજરીમાં ધોરાજી કોર્ટના જજ તેમજ સરકારી અધિકારીઓની હાજરીમાં ડ્રગ વિરોધી સેમિનાર સાથે વિશાળ રેલી યોજાઈ હતી. ધોરાજી કોર્ટના જજ સુનિલ કુમાર વામનભાઈ વાઘ તેમજ જજ પ્રિયંકાબેન ગામિત, ડીવાયએસપી રોહિત ડોડિયા, ડેપ્યુટી કલેક્ટર લીખિયા સરકારી, વકીલ કાર્તિકેય પારેખ, સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટિયન, પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોદમ, અગ્રણી કિશોરભાઈ રાઠોડ, પીએસઆઈ વિક્રમસિંહ જેઠવા વગેરે આગેવાનોની હાજરીમાં વિશ્વ બ્લોગ વિરોધી સેમિનારમાં વિદ્યાર્થીઓને વ્યસનથી મુક્ત થવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ધોરાજી પોલીસ સ્ટેશન ખાતેથી વિશાળ જનજાગૃતિ રહેલી છે ધોરાજી પોલીસ સ્ટેશન ખાતેથી વિશાળ જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી, જેમાં અધિકારીઓ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં રેલી ફરીને લોકોને જાગૃત કર્યા હતા. આજનો દિવસ એટલે વિશ્વ એન્ટી ડ્રગ ડે. એના અનુસંધાને ધોરાજી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને તમામ વિદ્યાર્થીઓ 1500 જેટલા વિદ્યાર્થીઓ આ પેલામાં જોડાયેલા છે અને 14 જેટલી સ્કૂલો આમાં ભાગ સ્વયંભૂ લીધેલો છે અને પોલીસને સહકાર આપેલ છે. પોલીસ તરફથી આપ સૌ મીડિયાના માધ્યમથી એવી પણ એક અપેક્ષા રાખવામાં આવે છે કે આ વિદ્યાર્થીઓ જે પોતે જેમત ઉઠાવી અને રોડ ઉપર રેલી કરવાના છે તો તેનો સંદેશ ફક્ત એટલો જ છે કે આ એન્ટી ડ્રગ ડે છે એને એક દિવસ પૂરતો નહીં પણ કાયમી માટે ઉજવવામાં આવે અને કોઈ પણ જાતનું વ્યસન એ પોતાના માટે અને સમાજ માટે એકદમ ખરાબ છે એનું એક ઉદાહરણ પૂરું પાડે અને પોતે તમામ નશામાંથી મુક્ત થાય અને નશાને જાકારો આપે એના માટેનો આ એક પ્રયાસ છે પોલીસ વિભાગ તરફથી, જેમાં જ્યુડિશિયરી વિભાગના તેમજ પ્રાંત કચેરીના તેમજ હોસ્પિટલ વિભાગના અધિકારીઓએ પણ પોતાનો સમય કાઢીને અહીંયા અમને સહયોગ કર્યો છે. તે બદલ હું તેમનો પણ આભાર માનું છું અને ખાસ કરીને જે 1500 વિદ્યાર્થીઓ રેકોર્ડ બ્રેક વિદ્યાર્થીઓ આ રેલીનું આયોજન કરવા જઈ રહ્યા છે તેના માટે હું પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગનો આભાર માનું છું. જય હિન્દ. સરહદી વિસ્તાર કચ્છમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તો ગઈકાલે વરસાદી વાતાવરણ વચ્ચે સવારે જખૌ પાસેથી બીએસએફના જવાનોને દરિયાઈ વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન ફરી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. આ 10 જેટલા ચરસના પેકેટની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 5 કરોડ જેટલી આંકવામાં આવી છે. છેલ્લા 14 દિવસમાં જખૌ વિસ્તારમાંથી બીએસએફને 150 થી પણ વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. હજુ પણ બીએસએફ અને વિવિધ એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉપરાંત બીએસએફ દ્વારા અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે મળીને દરિયાકાંઠે આવેલા અલગ અલગ ટાપુઓ અને ખાડી વિસ્તારની સઘન તપાસ કરવામાં આવી રહી છે અને દરિયાકાંઠાના વિસ્તાર અને ખાડી વિસ્તારમાં છેલ્લા 2 અઠવાડિયાથી સતત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આ તમામ તપાસ દરમિયાન મળી આવતા પેકેટને જોતા હજુ પણ વધુ માત્રામાં ડ્રગ્સના પેકેટ મળી આવવાની સંભાવના બીએસએફ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છની દરિયાઈ સીમા વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ડ્રગ્સ પેડલર દ્વારા ફેંકી દેવાયેલા પેકેટો દરિયાના મોજામાં તણાઈ આવીને કચ્છની દરિયાઈ સીમાઓ સુધી પહોંચે છે. સ્ટેટ આઈબી, મરીન કમાન્ડો, સ્થાનિક પોલીસ, બીએસએફના જવાનો દ્વારા કચ્છની વિવિધ દરિયાઈ સીમા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સરકારે પણ અગમચેતીના ભાગરૂપે પોતાનું કામ શરૂ કરી દીધું છે. ભાવનગર શહેરમાં હજુ ચોમાસાની સિઝન શરૂ થઈ છે ત્યાં તો સરકાર દ્વારા એનડીઆરએફની એક ટીમ મોકલવામાં આવી છે અને અતિ વરસાદમાં પૂરની સ્થિતિમાં જિલ્લામાં જઈને રેસ્ક્યુની કામગીરી આ ટીમ કરશે. ગોહિલવાડમાં ભારે વરસાદ, કુદરતી વિપદા સામે જાનમાલના રક્ષણ માટે એનડીઆરએફની ટીમ આવી પહોંચી છે. શહેર જિલ્લામાં સંભવિત આપત્તિજનક પરિસ્થિતિનો સામનો સાથે રાહત બચાવ માટે ટીમ તૈયાર રાખવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સમગ્ર રાજ્યના વિવિધ વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો મોકલવામાં આવી છે. જે અંતર્ગત ભાવનગર શહેરમાં પણ અતિભારે વરસાદ દરમિયાન ઊભી થવાની આપત્તિકાલીન શક્યતાઓને હેન્ડલ કરવા એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભાવનગરમાં વરસાદની ભારે આગાહીના પગલે સરકારે એનડીઆરએફની ટીમ ફાળવી છે અને
શહેરમાં એનડીઆરએફના 30થી વધુ જવાનો તમામ સાધનો સાથે આવી પહોંચ્યા છે. ત્યારે જિલ્લામાં ગમે ત્યારે પૂરની સ્થિતિ સર્જાય તો ટીમને તાકીદે રવાના કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. और मेरे साथ 30 रेस्क्यूअर की टीम है यहाँ पर जो मानसून डिप्लॉयमेंट में भावनगर आई है. सर खास आज आप भावनगर में एनडीआरएफ की टीम पहुंची है सर, उसकी खास वजह क्या होगी? अभी मानसून में ये हमारा रूटीन ड्यूटी, जब भी मानसून होता है तो गुजरात में मानसून में जब कभी भी कहीं बाढ़ की स्थिति बनती है तो हमारी टीम पहले से वहाँ जिले में उपस्थित होती है और उस समय जो भी बाढ़ की स्थिति दृष्टिकोण से जो संवेदनशील क्षेत्र है उनको हम लोग जाके देख लेते हैं ताकि ज़रूरत पड़ने पर हम लोग क्विक रिस्पॉन्स कर सकें. सर कल आप जब यहाँ पहुँचे हैं बहुत सारे इक्विपमेंट जो है वो आपके साथ पहुँचे, कौन कौन से इक्विपमेंट जो है वो आप लेके आए? हमारे पास जो इक्विपमेंट है वो 4 अलग अलग सेगमेंट में है. फर्स्ट जो बाढ़ से जो संबंधित इक्विपमेंट है उसमें हमारे पास बोट है, OBM है, मशीन है हमारी, उसके बाद लाइफ जैकेट और हमारे पास डीप डाइविंग सेट भी है. यदि कोई विक्टिम नीचे पानी में डूब जाता है तो हमारे पास ऐसी कैपेसिटी भी है कि हम नीचे से उसको निकाल सकते हैं. उसके बाद कोलेप्स स्ट्रक्चर वाला कोई इशू बनता है बाढ़ के दौरान तो हमारे पास कई प्रकार के कटिंग इक्विपमेंट है जिसमें सीमेंट को हम काट सकते हैं, टीना को काट सकते हैं, एंगल कटर है हमारे पास. और यदि कोई पेड़ वगैरह गिर जाता है बाढ़ के दौरान रास्ता क्लियर करना हो तो हमारे पास लकड़ी काटने वाले इक्विपमेंट भी है. तो इस प्रकार के CSR के भी कई इक्विपमेंट है. उसके अलावा हमारे पास मेडिकल फर्स्ट रिस्पॉन्ड का बैग भी है जिसमें हम लोग किसी प्रकार अचानक यदि किसी को फर्स्ट एड देना पड़े तो हम लोग वो भी देने में सक्षम है. और हमारे जो रेस्क्यूअर है वो मेडिकल में भी ट्रेंड है, MMFR ट्रेंड है. इसके अलावा एक हमारे पास स्पेशल इक्विपमेंट भी है, QD क्यूब डिप्लॉयमेंट एंटीना, जो यदि बाढ़ के दौरान यदि कोई कम्युनिकेशन ठप हो जाता है तो हम लोग हमारा खुद का कम्युनिकेशन सेटअप कर सकते हैं और उस दौरान हम लोग सैटेलाइट के थ्रू कम्युनिकेशन कर सकते हैं. सर सबसे बड़ी बात, आपकी टीम जो यहाँ पहुँची है तो आपको यहाँ कितने दिन के स्टे का ऑर्डर मिला है और आपकी पूरी टीम है उसमें कितने मेंबर हैं? हम लोग कुल 30 मेंबर हैं और साथ में हमारे सुपरवाइजरी स्टाफ भी है, असिस्टेंट कमांडेंट श्री विक्रम चौधरी साहब. इसका अभी मानसून जो IMD ने जो प्रेडिक्शन दिया है कि मानसून होगा तो वैसे हम लोग यहाँ स्टे किए, लेकिन ज़रूरत पड़ने पर कहीं मूव करना पड़ा तो वो लोग भी हम लोग मूव करते हैं. लेकिन ये हमारा जो स्टे है वो मानसून पूरे सीजन के लिए है. सर आपकी बटालियन का नाम क्या है और कितने आज तक आप शायद आपने 2-3 साल में रेस्क्यू किए होंगे और कौन सा जो यादगार रेस्क्यू है वो आपका रहा होगा? हमारी बटालियन का नाम 6 NDRF बड़ोदरा है जिसको नेशनल डिजास्टर रिस्पॉन्स फोर्स बोलते हैं. और वैसे तो मानसून के दौरान हम लोगों ने कई रेस्क्यू किए हैं, लेकिन आपने पूछा तो मैं एक इंसिडेंट जो 2022 में हुआ था जूनागढ़ में वंथली में एक ओजत नदी है उसमें 4 लोग फंसे हुए थे और उस समय हम लोग जूनागढ़ में रेस्क्यू कर रहे थे तो मेरा डिप्लॉयमेंट कहीं दूर था. लेकिन उन लोगों की जब डिमांड है कि ये 4 लोग निकल नहीं पा रहे हैं, प्रशासन ने गाइडलाइन दी थी कि आप लोग निकल लो, लेकिन वो निकले नहीं थे. फिर अचानक हम लोगों की टीम गई थी और हमने काफ़ी अंदर थे वो लोग और उनको हम लोग 4 लोगों को जिंदा बचाया था. सर एक लास्ट सवाल, आपकी रेस्क्यू टीम है, आपने कई रेस्क्यू किए होंगे, सबसे ज़्यादा दिक्कत कब आती है और कौन सी सिचुएशन में आती है कि जब आपकी टीम को भी बड़ी दिक्कत सहन करनी पड़ती है? नहीं, वैसे तो हम लोग किसी भी बाढ़ की किसी भी सिचुएशन से निपटने के लिए ट्रेंड है, लेकिन ज़्यादा दिक्कत हमको तब होती है जब हम लोग कहीं जाते हैं, हमको अनुमान होता है कहीं से या कहीं से सूचना होती है कि ऊपर के डैम का पानी छोड़ा जा रहा है और प्रशासन उनको गाइडलाइन देता है बार बार कि आप लोग को एरिया को खाली कर दो, जो खासकर जो लो लाइन एरिया है जहाँ पर जल भराव की स्थिति बनती है, लेकिन जो स्थानीय निवासी है वो बाहर नहीं निकलते हैं. तो उस समय हम लोगों को उनको ये कन्विंस करना बड़ा मुश्किल होता है, उनको समझाना कि अभी आप यहाँ से निकलिए, आपकी जान को खतरा हो सकता है. और ज़्यादा हम लोग उनको रिक्वेस्ट करते हैं लेकिन वो जनरली मानते नहीं हैं. तो मैं आपके मीडिया के माध्यम से ये रिक्वेस्ट करता हूँ कि आप लोग भी जनता को बताएं कि यदि प्रशासन यदि कोई गाइडलाइन जारी कर रही है तो उसको कॉपरेट करें और यदि लो लाइन एरिया में यदि वो बोल रहे हैं कि यहाँ पर बाढ़ आ सकती है तो उसको माने और समय से उचित स्थान पर आ जाए ताकि उनकी कोई जान माल को खतरा न हो. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે. તલાલા ગીર અને સુત્રાપાડાના ગામમાં ભારે વરસાદ વરસ્યો છે. સુત્રાપાડાના જમાલપરા, ભુવાવડા, ગીર વિઠ્ઠલપુર, વડાલા, અરણેજ સહિત ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે. અંદાજે 2 ઇંચ વરસાદ વરસ્યો છે. સિઝનના પ્રથમ વરસાદથી
વોંકળામાં પાણી વહેતા થયા હતા. જમાલપરા નજીક વોંકળામાં પૂર આવ્યું હતું. બીજી તરફ ખેતરો પાણીથી તરબોળ થયા છે. ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી હતી. તો અત્યારના મહત્વના સમાચારોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.